આજે તો કાંઈક એવું થઈ ગયું કે પેલું તમારું માથું દવા જ બેસી ગયો. હેલો દોસ્તો, જય શ્રી રામ, ગુડ આફ્ટરનૂન. તો મસ્ત ફોન લીધો ને 2 ને 10 વાગે સૌથી પહેલાં તો મેં બ્રશ કર્યો ને પછી બેસી ગયો તો મસ્ત ઠંડી બરફ જેવી કેરી ખાવા માટે. ને કેરી ખાઈને ભૈલું કે લાવ હું તને માથું દબાવ્યું તો માથું દબાવડાવવા બેસાડ્યો. ભૈલું એ મને મસ્ત ફ્રેશ કરી નાખ્યો હતો ને પછી ભૈલું કે મારા ગાર્ડન જવું છે ને હું એને ના લઈ જવું બને જ નહીં. તો બે ભાઈ મસ્ત નઈને થઈ ગયા હતા રેડી ને એક્ટિવાનો સેલ મારીને નીકળી ગયા હતા ગાર્ડન તરફ. પહોંચી ગયા હતા ફાઇનલી ગાર્ડનમાં ને ગાર્ડનનો અંદરનો વ્યૂ બહુ જોરદાર હતો ને ભૈલું તો ડાન્સ કરવા મળ્યો હતો ને પછી ભૈલું તો લપસણી જોતો જ દોડ્યો હતો ને પછી ભૈલું લપસણી ખાતો હતો કે મને કે લે તાલી પાડતો. મેં એને તાલી પાડીને હું નીકળી ગયો હતો મસ્ત વોકિંગ કરવા માટે. અને વોકિંગ કરતો હતો ત્યારે પાછળથી આવી ગયો હતો પાછો ભૈલું અને મસ્ત વોકિંગ કરતા કરતા રાત પડી ગઈ હતી ને અમે નીકળી ગયા હતા જમવા માટે બહાર. અને મસ્ત મંગાવ્યા હતા પાસ્તા ને પરોઠા અને પછી મંગાવી હતી આઈસ્ક્રીમ. તો મિની વ્લોગ ગમે હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. તો મળી છે આવતા મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.